બોટાદના હળદર ગામે આપ દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં થયેલા હોબાળાને લઈને 65 લોકોની પોલીસે અટકાયત કરી હતી। તેઓને બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે 65 લોકોમાંથી 18 લોકોના 20મી ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। બાકીના 46 લોકોને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે। હળદર ગામે આપ દ્વારા બોલાવવામાં આવેલી ખેડૂત મહાપંચાયતના સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું અને 85 લોકો સામે રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। જી ધર્મેન્દ્ર, જણાવશો આપ મહાપંચાયતમાં જે વિવાદ થયો હતો જેને લઈને પોલીસે 65 લોકોની અટકાયત કરી, કોર્ટમાં તેઓને રજૂ કરાયા અને રિમાન્ડ મંજૂર કરાયા છે। શું છે વધુ જાણકારી? जी कमलेश, आपने जણાવી દઉં તો બોટાદના હળદર ગામ કે જ્યાં એક મહાપંચાયત યોજી હતી આમ આદમી પાર્ટીના હોદ્દેદાર રાજુ કરોપડાના આગેવાનીમાં આ એક મહાસભાનું આયોજન થયું હતું, જેમાં અસંખ્ય ખેડૂતો હાજર, લગભગ 2000 જેટલા ખેડૂતો હાજરી આપી હતી અને આ પંચાયતમાં એક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેમાં પથ્થરમારો થયો હતો, પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, અનેક લોકોને ઈજાઓ થઈ છે, અનેક લોકો ફરિયાદ પણ દાખલ કરી છે। ગઈકાલે તમામ અટકાયત થયેલા 65 વ્યક્તિઓને આજે ગઈકાલે એક કોર્ટમાં હાજર કરાયા હતા અને તમામ લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરી અને કોર્ટ પાસે દાદ માગવામાં આવી હતી, જેમાંથી 18 વ્યક્તિઓને આવનારી તારીખ 20 તારીખ સુધી નામદાર કોર્ટે રિમાન્ડ તેઓને મંજૂર કર્યા છે અને તેઓને પાસેથી આ ઘટના શા માટે બની અને કઈ રીતની આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે તે અંગે પૂછપરછ કરવાની પોલીસને તક આપી છે। ત્યારે બીજી તરફ 46 જેટલા વ્યક્તિઓ કે જેઓને ભાવનગર જેલ હવાલે કરાયા છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં 85 લોકો વિરુદ્ધ 307 અને રાયોટિંગ સહિતના ગુનાઓ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે તમામ વ્યક્તિઓ પૈકી આ એક કોર્ટ દ્વારા હુકમ હાલ જાહેર કરવામાં આવ્યો છે। બિલકુલ ધર્મેન્દ્ર, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે આ ઘટના બનવા પામી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે કેટલાક લોકો સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને જેમણે આખો આ હોબાળો કર્યો, ઘર્ષણ થયું અને પછી આ વિવાદ વકર્યો હતો। આ અંગે આગામી સમયમાં કેવી તપાસ થઈ શકે? જી કમલેશ, કહી દઉં આપને જણાવતો ખાસ કરીને એક આ ઘટના એવી છે કે જેમાં ખેડૂતો ના નામે એક કહેવાય કે રાજકારણ થતું હોય કંઈક ને કંઈક સામે આવી રહ્યું છે। કહેવાય કે હાજર હતા તેમાંથી મોટાભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો હોવાની કંઈક ને કંઈક પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરો હતા જે અલગ અલગ બહારના જિલ્લાઓમાંથી આવ્યા હતા, પોતાની વાહન, બાઇકો અને અલગ અલગ ફોર વ્હીલર લઈને આવેલા હતા, જે અનેક વાહનો પૈકી ડિટેન પણ કરવામાં આવ્યા છે અને તમામને હાલ પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે। અને બહારના જે વ્યક્તિઓ હતા તેઓને નામજોગ તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ હળદર ગામમાંથી માત્ર ને માત્ર 7 વ્યક્તિઓ હતા કે જે ત્યાંના સ્થાનિક રહીશો હતા, જ્યારે મોટાભાગના બહારના લોકો હતા। આમ આદમી પાર્ટીના દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં ખાસ કરીને રાજુભાઈ કરપડા અને સુલતાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ટાલી દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો કે જે મોઢે બાંધેલા જે વ્યક્તિઓ આવેલા હતા, જે પોલીસના જે વ્યક્તિઓ હતા ને તેઓએ આ ઘર્ષણ ઉભું કરી અને આ જે ખેડૂતો હતા એને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે તે હવે તપાસમાં બહાર આવશે। જી ધર્મેન્દ્ર, આપ જોડે આપનો આભાર। તો ખેડૂત મહાપંચાયત સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં 85 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો।